બુલેટિનની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ। ઓપરેશન અસુર ગુજરાત ફર્સ્ટ ચલાવ્યું હતું અને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ઓપરેશન અસુરમાં આજે જેતપુરના પ્રદૂષણનો પર્દાફાશ થયો। ગુજરાત ફર્સ્ટ પર પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ આપ જુઓ। રાજકોટના જેતપુર નજીક પ્રદૂષણનું મહાપાપ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જેતપુર નજીક ખુલ્લેઆમ કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે। જી હા, ભૂગર્ભ ગટરમાં સીધું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે અને પાઇપલાઇન દ્વારા કેમિકલ યુક્ત પાણી ભૂગર્ભ ગટરમાં છોડવામાં આવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે તપાસ કરી તો આ આખી વાતનો ખુલાસો થયો છે। વિસ્તાર સુધી પહોંચી અને મા સમાન નદીની આવી દયનીય સ્થિતિ કોના પાપે છે તેવા સવાલો ઉઠ્યા છે। આ એ જ નદી છે જ્યાં પાઇપલાઇન મારફતે કેમિકલ યુક્ત પાણી નદીમાં ભૂગર્ભ ગટરમાં છોડવામાં આવે છે અને નદી પ્રદૂષિત બને છે, જેના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે। દૂષિત પાણીનું દેખાતું સત્ય છે, છતાં પણ તંત્ર કેમ આ ખાડા કાન કરે છે તે પણ સવાલ ઉઠી રહ્યો છે। બે રોકટોક કરાતા પ્રદૂષણનો પીળો પરવાનો કોને આપ્યો તે પણ સવાલ ઉઠી રહ્યો છે। ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું રિયાલિટી ચેક। નદીને માં સમાન માનવામાં આવે છે, પરંતુ અહીં તો માને પણ નથી છોડવામાં આવી। પ્રદૂષણ માફિયાઓ એટલા બેફામ બન્યા છે। જીપીસીબીના ખંડા બાબુઓના નાક નીચે આ પ્રદૂષણનો આખો એક કાળો ખેલ ચાલે છે। જીપીસીબી મંત્રીજી, વહીવટી તંત્ર પ્રદૂષણ સામે જાગશે ખરા તે સવાલ અહીં ઉઠી રહ્યો છે। ભાદર નદીની આવી હાલત જોઈને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે એવા દ્રશ્યો આ છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે, આ કાળું પાણી ક્યાંથી અહીં આવ્યું? જ્યારે તંત્ર મસમોટા દાવાઓ કરે છે કે કોઈ પણ પ્રકારનું પ્રદૂષિત પાણી છોડવામાં નથી આવતું નદીમાં, તો પછી આ શું છે? સાહેબ જુઓ, મંત્રીજી જુઓ આ દ્રશ્યો। ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે અહીં પહોંચી અને એ જ્યાં પ્રદૂષિત પાણી પાઇપલાઇન મારફતે છોડવામાં આવે છે, એ કાળું પાણી જેના દ્રશ્યો પણ આપ જુઓ। જેતપુરમાં પ્રદૂષણના પાપી સામે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે, અમે તપાસ કરી રહ્યા છીએ ભાદર નદીની અંદરમાં કઈ પ્રકારે પ્રદૂષિત પાણી છે તે પહોંચી રહ્યું છે। હું આપને દ્રશ્ય બતાવીશ કે આપ ચોંકી જશો કે કઈ પ્રકારે આ ભાદર નદીની અંદરમાં સીધું પાણી જાય છે। જેતપુરની અંદરમાં જે ભૂગર્ભ ગટર આવેલી છે, હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ભૂગર્ભ ગટર દ્વારા તમામ જે અમુક કારખાનેદારો છે તે પોતાનું પાણી સીધું છે તે ભૂગર્ભ ગટરમાં છોડી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં હાલ આ ભૂંગરામાંથી પાણી જે આવતું હતું તે બંધ કરી દેવામાં આવ્યું છે કે એને જાણ થઈ ગઈ છે કે આ મીડિયા પહોંચ્યું છે। એટલે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ જે ભૂંગરું છે તે ભૂંગરાની અંદરમાં કલર કેમિકલ યુક્ત પાણી છે તે છોડવામાં સીધું આવતું હતું। હું અંદર જઈ અને પ્રયત્ન કરીશ બતાવવાના કે કઈ પ્રકારે મારા કેમેરામેનને કહીશ કે આધારથી આપને દ્રશ્ય બતાવશે। આપણે આ પાણી ભરશું કે જે કલર કેમિકલ યુક્ત પાણી છે। હાલ તો જ્યાં કારખાનામાં આવી ગયું છે બાજુમાં ઘણા કારખાના જોયું આપે આ કારખાનાનું કલર કેમિકલ યુક્ત પાણી કે સીધું આ ભૂગર્ભ ગટરમાં આ ભૂંગળું જે ફિટ કરવામાં આવ્યું છે આપ જોઈ લો। તમારા કેમેરામેનને કહીશ કે આપણે ભૂંગળું બતાવશે કે જે ભૂંગળા દ્વારા સીધું આ ભૂગર્ભ ગટરમાં છોડવામાં આવી રહ્યું છે, ત્યાંથી સીધું ભાદરની અંદરમાં જઈ રહ્યું છે। તે હું હવે ભાદર નદીની અંદરમાં જઈને દ્રશ્ય બતાવીશ કઈ જગ્યા ઉપરથી કેવી રીતના પાણી નીકળી રહ્યું છે। ચાલો મારી સાથે ભાદર નદીની અંદર। પહોંચી છે જેતપુરની ભાદર નદીમાં। પ્રદૂષણ માફિયા કઈ પ્રકારે ભાદર નદીની અંદર સુધી પાણી પહોંચાડે છે તેનો તમામ પર્દાફાશ છે તે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે। તમે કહો છો કે ભાઈ લાલ પાણી ક્યાંથી આવે અમને ખબર નથી, ભૂગર્ભ ગટરમાંથી આવે છે, એ વાત સાચી છે, પણ ભૂગર્ભ ગટરમાંથી આવે ગામનું પાણી નહીં, ડાંગ ઉદ્યોગનું પાણી આવી રહ્યું છે। હું આપને દ્રશ્ય બતાવીશ કે જે ભૂગર્ભ ગટરની અંદરમાં ડાયરેક્ટ ભૂંગળા નાખેલા છે ઘણા કારખાનેદારોએ। કોણ છે આ ભાદર નદીના પાપીઓ? કોણ છે આ કારખાનેદાર કે સીધા ભાદર નદીની અંદરમાં ભૂગર્ભ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યા છે? હું દ્રશ્ય સીધા બતાવીશ, આપ જોઈ શકો છો કે આ દ્રશ્ય છે સીધા ભૂગર્ભ ગટરમાંથી સીધું પાણી ભાદર નદીની અંદરમાં જે જવા દેવામાં આવે છે તેના દ્રશ્ય છે। આપ જોઈ શકશો કે કેમિકલ યુક્ત પાણી
પથ્થરો પણ વ્હાઈટ થઈ ગયા છે. જો તમે કેટલું જલદ કેમિકલ વાળું પાણી આ હશે કે સીધું ભૂગર્ભ ગટર દ્વારા ભાદર નદીની અંદરમાં છોડવામાં આવે છે. હું મારા કેમેરામેનને કે આપણે દ્રશ્ય બતાવશે કે કઈ પ્રકારે ભાદર નદીમાં સીધું પાણી જઈ રહ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે આ પાણી જાણે નદી વહેતી હોય એ પ્રકારે આ પ્રદૂષણ માફિયા છે તે સીધું પાણી ભાદર નદીની અંદરમાં જવા દે છે. હવે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ અને ભાદર નદી તરફ જવાનો પણ પ્રયત્ન કરશું કે કઈ પ્રકારે આ પાણી છે તે સીધું ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોઈ રહ્યા છો આપ કે એક ભાગ વ્હાઈટ અને એક ભાગ લાલ આયા દેખાઈ રહ્યો છે ભાદરની અંદર. સીધું પાણી કઈ પ્રકારે હું અંદર જવાનો પ્રયત્ન કરીશ પરંતુ આપ જોઈ શકો છો હું આ મારા કેમેરામેનને કઈ પાણી બતાવશે અને અહીંથી સીધું ભાદર બતાવો કે સીધી ભાદર નદીની અંદરમાં જશે પાણી. આ કેમિકલ યુક્ત પાણી આપણે ભરવાના પણ પ્રયત્ન કરશું કે આ કઈ પ્રકારનું કેમિકલ યુક્ત પાણી છે. જો આ કલર કેમિકલ ભાદર નદીમાં સીધું આવે છે ભૂગર્ભ નદી દ્વારા. જો હું પબ્લિકને દ્રશ્ય બતાવીશ કે બાવર રાખી દેવામાં આવ્યા છે કે કોઈ લોકોને ખબર ના પડે એ પ્રકારના બાવર છે આડા અને અહીંથી સીધે સીધું કઈ રીતે ભાદર નદીમાં પાણી જાય છે. જો બે ભાગ પડે છે, એક વ્હાઈટ પાણી ને એક લાલ પાણી. સીધે સીધું ભાદર નદીમાં છોડવામાં આવે છે. આપણે જોયું દ્રશ્યની અંદરમાં કઈ પ્રકારે આ કેમિકલ માફિયાઓ છે પોતાનું કેમિકલ યુક્ત પાણી ભદ્રાવતી નદીની લોકો પૂજા કરતા ભદ્રાવતી નદીને મેલી કરી નાખી છે. કલર કેમિકલ યુક્ત કરી નાખી છે. લોકો આ સ્નાન કરવા આવતા, પરંતુ અત્યારે જોઈ લો એક પણ જનાવર પણ આપને નહીં જોવા મળે કે આ પાણીની બાજુમાં હશે, કેમ કે આ કલર કેમિકલ યુક્ત પાણીથી લોકોને નુકસાન થઈ રહ્યું છે. તેને લઈને આ પરિસ્થિતિ ભાદર નદીની છે. એટલે આ પરિસ્થિતિ ભાદર નદીની આપે જોઈ. જ્યારે અમારા સંવાદદાતાએ આ કેમિકલ યુક્ત પાણી બોટલમાં ભરવાનો પ્રયાસ કર્યો, એ બોટલમાં તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ હાથમાં પણ આ કાળા પાણીનો રંગ લાગી ગયો. હવે આ દ્રશ્યો પરથી આપ વિચાર કરો કે જો ફક્ત 2 મિનિટ આ કાળા પાણીમાં હાથ નાખવાથી અગર આખો હાથ કાળો થઈ જતો હોય તો આ ભાદર નદીનું પાણી જે ભૂગર્ભ જળમાં તો ઉતરે છે, આગળ જઈને ખેડૂતો પણ વાપરે છે અને ઉપયોગમાં લેવાય છે, એની શું દશા થતી હશે તે સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે. સવાલો અનેક ઉઠી જાય, કારણ કે જીપીસીબી શું કરી રહ્યું છે, તંત્ર શું કરી રહ્યું છે, તે પણ સવાલ છે. જેતપુરની ભાદર નદીનો જે નવો પુલ છે તેની નીચે આપણે આવ્યા છીએ. ભૂગર્ભ ગટર દ્વારા કઈ પ્રકારે કલર કેમિકલ યુક્ત પાણી સીધું ભાદરમાં છોડવામાં આવે છે તેનું હું દ્રશ્ય બતાવીશ. આપ જોઈ શકો છો કઈ પ્રકારે ભૂગર્ભ ગટર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે, કઈ પ્રકારે ભાદર નદીમાં આ પાણી પહોંચી રહ્યું છે તેના દ્રશ્ય બતાવવાના પ્રયત્નો કરીશું. કે આયા એક પણ લોકો આયા પહોંચી ના શકે તે પ્રકારના કાંટાના જે બાવર છે તે આડા રાખવામાં, પરંતુ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. આપ જોઈ શકો છો કઈ પ્રકારનું કેમિકલ પથ્થર પણ વ્હાઈટ કરી દે છે એવું કેમિકલ યુક્ત પાણી છે તે જોવા મળી રહ્યું છે. પથ્થરો પણ વ્હાઈટ થઈ ગયા છે. કેટલું જલદ કેમિકલ હશે આ સીધું ભાદર નદીની અંદરમાં છોડવામાં આવે. આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશું અને ભાદર નદીમાં કઈ પ્રકારે આ પાણી પહોંચે છે તેના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન હું કહીશ. મારા કેમેરામેન આપે પેલા દ્રશ્ય કઈ પ્રકારે આ પાણી છે તે સીધું ભાદર નદીમાં આપ જોઈ રહ્યા છો પથ્થરો પણ વ્હાઈટ થઈ ગયા છે. કેટલું જલદ કેમિકલ પાણી હશે આ આપ જોઈ રહ્યા છો. અમારા કેમેરામેનને કઈ આપણે અહીંયા બાજુમાં આવીને દ્રશ્ય બતાવશે કે એ પ્રકારનું જે વ્હાઈટ પાણી છે તેમાં કલર કેમિકલ યુક્ત પાણી છે તે ભરી રહ્યું છે. કઈ પ્રકારે ભરી રહ્યું છે આપ જોઈ શકો છો કે સીધું પાણી ભાદર નદીની અંદરમાં જઈ રહ્યું છે. મારા કેમેરામેનને કહીશ કે આપણે ભાદર નદી પણ બતાવશે કે આ એ જ ભાદર નદી છે જે ભદ્રાવતી નદી છે કે જે લોકો
ભદ્રાવતી નદીની કૃપા કરતા, પરંતુ હવે આ નદી પાસે જનાવર પણ જોવા નથી મળતા. તો કહી શકાય કે જે કેમિકલ માફિયાઓ છે તે ભૂગર્ભ ગટરનો સહારો લઈ અને સીધું પાણી છે તે ભૂગર્ભ ગટર દ્વારા ભાદરમાં છોડી રહ્યા છે. વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ કહી શકાય કે અધિકારીઓના પેટના પાણી નથી હલતા. એમાં જીપીસીબી હોય કે નગરપાલિકા હોય, તમે બેની જવાબદારી બને છે. જો ભૂગર્ભના જોઈન્ટ આપ્યા છે તો કેના કહેવાથી આપ્યા છે, એક મોટો સવાલ છે. અને જીપીસીબીના અધિકારીઓને કહેવા માંગુ છું, સાહેબ આપ એસી ઓફિસમાં બેહી અને મોટી ખાલી વાતો કરોમાં કાર્યવાહી થશે. ક્યાં તમે કાર્યવાહી કરી સાહેબ? થોડા દી પહેલા જ અમે બતાવ્યું હતું ગુજરાત ફર્સ્ટ દ્વારા કે સાહેબ આપ કાર્યવાહી કરો. હાલો ગામડાની અંદરમાં કદાચ આપણે નહીં ખ્યાલ હોય, અમે ગુજરાત ફર્સ્ટે ગોત્યું. તમે સાહેબ ભાદર નદીની અંદરમાં સીધું પાણી ભૂગર્ભ ગટર દ્વારા પાઇપ નાખી અને છોડવામાં આવી રહ્યું છે. લાઈવ અમને આપને બતાવી રહ્યા છીએ સાહેબ. શું કાર્યવાહી કરશો સાહેબ? આ ભાદર નદીને શુદ્ધ આપ કરી શકશો કે પછી એ જ પ્રકારે ટેબલ નીચેનો વહીવટ જ ચાલશે? તો આપે જોયું અમારા સંવાદદાતા જે ત્યાં સ્થળ પર છે અને તપાસ કરવામાં આવી. મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, આજે કાળું પાણી, પ્રદૂષિત પાણી જે નદીમાં છોડવામાં આવે છે, કેમિકલ માફિયાઓ આટલા બેફામ બન્યા છે, એવું તો હશે નહીં કે તંત્ર કે અધિકારીઓને કોઈને કશી ખબર નહીં હોય? રહેમ નજર કે આશીર્વાદ ક્યાંકથી તો આવતા હશે? આજે છે ને નામાંકરણ કરવું છે જીપીસીબી નું. જીપીસીબી એટલે આમ કહીએ કે આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પરંતુ હવે ગુજરાતનું પથારી પર ચાદર ઓઢીને સૂતેલું બોર્ડ એટલે જીપીસીબી. અને એટલે એટલા માટે કે સાહેબ કદાચ શિયાળો છે ને તમને ઊભો થવાનું મન ન થતું હોય કે કોણ ઊભું થાય, શિયાળો છે ચાદર ઓઢીને સૂઈ રહે, જેને જે કરવું એ કરે ને એવું જ થઈ રહ્યું છે. આ શિયાળાની ટાઢમાં સાહેબો ચાદર ઓઢીને ઊંઘ્યા છે અને એમના જ નાક નીચે આ જે માફિયાઓ છે, કેમિકલ માફિયાઓ ભૂગર્ભની અંદર ગટરનું જોડાણ કરી નાખ્યું છે, ભાદર નદીને પ્રદૂષિત કરી નાખી તે તેમ છતાં પણ જે આ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ છે એમને કશી ખબર ના હોય એવી વાતો છે સામે આવી રહી છે. પરંતુ એવું તો શક્ય જ નથી કે તંત્રને આવડી મોટી પોલમ પોલ ચાલતી હોય ને એમને ખબર ન હોય. ખબર હોય પણ ઊભું કોણ થાય? આળસ ખંખેરવી નથી અને સ્પોટ ઉપર જગ્યા ઉપર જઈ અને તપાસ કરવી નથી. તપાસ કદાચ એટલા માટે નહીં કરતા હોય, આપણે એવી આશંકા કરી શકીએ કે જેમ હરેશ ભાલિયાએ કીધું કે ભાઈ ટેબલ નીચેના વહીવટો તો ક્યાંક નથી ચાલતા ને, અથવા તો જે 150 એવી પ્રદૂષિત કેમિકલ ફેલાવતી જે ફેક્ટરીઓ જે છે કે જે એસોસિએશન સાથે જોડાયેલી નથી. ખુદ એ ડાઇંગ એસોસિએશનના પ્રમુખ છે એવું કહી ચૂક્યા છે અગાઉ કે 1400 જેટલી ફેક્ટરીઓ છે, એમાંથી 150 જેટલી અમારી સાથે સંકળાયેલી નથી. તો ચેરમેન સાહેબ તમને પણ કહેવું છે કે જો તમે એસોસિએશનના પ્રમુખ છો તો જવાબદારી તમારી પણ બને છે. આ 150 કંપનીઓ એમનામ ધમધમી રહી છે કે એમની પાસે કોઈ લાયસન્સ ન હોય કે પછી ભૂગર્ભમાં જે જળ પ્રદૂષિત છોડી રહ્યા છે કેમિકલ વાળું, તો તમે કેમ કોઈ એમના ઉપર એફઆઈઆર કે અથવા તો કોઈ ફરિયાદ નથી નોંધાવતા? ચલો એસોસિએશન ના કરે, પણ જીપીસીબી નું તો મુખ્ય કામ એ છે. હવે જીપીસીબી આખા ગુજરાતમાં ક્યાં કામ કરી રહ્યું છે ને એ પ્રશ્ન થઈ રહ્યા છે. આ જેતપુરની અંદર હોય, અમદાવાદની અંદર સાબરમતી પ્રદૂષિત થતી હોય કે હવામાં પ્રદૂષણ ફેલાતું, ક્યાંય પણ કોઈ અધિકારી જોવાતા મળતા નથી. સાહેબ કદાચ અહેવાલ જોઈને એવું કહેશે, એમનું નિવેદન એવું આવશે કે અમે સ્થળ ઉપર જઈશું અને અમે નમૂના છે. સાહેબ નમૂના ના લેશો, આમાં નમૂના લેવાની જરૂર જ નથી. આ તો નરી આંખે દેખાતું કેમિકલ જ છે. અને જો તમારે જવું હોય તો કહેજો, અમારા આ જે રિપોર્ટ જે બતાવીને એમાં એક એક સ્પોટ અમે બતાવી દીધા છે સાહેબ કે અહીંયાથી બાવળા નાખીને નીચે ગટરની લાઈન નાખેલી છે, અહીંયા આગળ જમીનમાંથી ગટરની લાઈન નીકળી રહી છે ને એમાંથી પાણી છે ફૂટી રહ્યું છે. બધી જ જગ્યાઓ અમે તમને બતાવ્યું, બોટલમાં પણ ભર્યું છે, ઓન કેમેરા અમે બતાવ્યું છે કે સાહેબ આ ભાદરને પ્રદૂષિત કરી રહ્યા છે. તેમ છતાં પણ આ અધિકારીઓને કોઈ પણ પ્રકારની કોઈ નિંદ્રા છે ઉઠતી નથી. હવે કુંભકર્ણ કહેવાતોય કેમ ના? કારણ કે એ તો અમુક સમય એ પણ જાગી જતો હતો, પણ કુંભકર્ણ ક્યારે જાગતો હતો કે એને આપણે કોઈ લાલચ આપીએ ખાવાની, એને સુગંધિત, આપણે રામાયણમાં જોયું છે કે જલેબી ફાફડા એવું બધું મૂકે એના સુગંધથી કુંભકર્ણ જાગતો હતો. હવે આ કુંભકર્ણની નિંદ્રામાં શું તો અધિકારીઓ કઈ સુગંધથી જાગશે આપણે પહેલા જાણવું પડશે, અને એ જો પીરસીશું આપણે તો કદાચ આ અધિકારીઓ જાગે એવી આપણે અપેક્ષા અને આશા રાખી શકીએ. પરંતુ એ પણ 10 વર્ષે જાગતો, આમને તો વર્ષોના વર્ષો વીતી ગયા. આની આ પ્રવૃત્તિઓ જે છે વર્ષોથી ચાલી રહી છે, તેમ છતાં પણ અધિકારીઓ જાગતા નથી. એટલે તો આ તો કુંભકર્ણના જે છે એમના પણ કેટેગરીમાં આવતા નથી. લલિત કાકા આપણી સાથે જોયા. લલિતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, જેતપુરમાં ભાદરને આ પ્રકારે પ્રદૂષિત કરવામાં આવી રહી છે, ભૂગર્ભ ગટરો નાખી દીધી છે, કોઈ કાર્યવાહી નથી થતી, જીપીસીબી ઉપર પ્રશ્ન જ થઈ રહ્યો છે. આ પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી, તમે હમણાં જ બોલ્યા, 10 વર્ષથી નહીં પણ 1982 થી જેતપુરનું કેમિકલ યુક્ત પાણી
ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાંથી જ્યાંથી ભાદર નદી પસાર થાય છે ત્યાં આવે છે. ભૂતકાળની અંદર અનેક વખત ધોરાજીની જનતાએ આંદોલનો કર્યા હતા. આંદોલન કરીએ 5-15 દિવસ આ બધું બંધ રહે છે, ફરીથી આનંદ પ્રક્રિયા ચાલુ થાય છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં આંદોલન કર્યું, બહુ મોટું આંદોલન ધોરાજી ઉપલેટાની જનતાને સાથે લઈને કર્યું અને ત્યારે આ ડીપ સી યોજનાના નામની યોજના 600 કરોડ રૂપિયા મંજૂર થયા. એની કામગીરી ચાલુ છે અને અત્યારે પોરબંદર ખારવા સમાજ અને પોરબંદરના લોકો એ યોજનાનો વિરોધ કરે છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સિવાયની જે ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓનું પ્રદૂષિત પાણી ડાયરેક્ટ ભાદર નદીની અંદર હોકળાઓ મારફતે ઠલવવામાં આવે છે અને એને કારણે જમીનો બગડે છે. એને કારણે ખેડૂત અંદર જમીનના તળ જે પાણીના હોય એ પણ બગડે છે. પરંતુ સરકાર રાજકીય ઓથ નીચે, સરકારના અને રાજકારણના ઓથ નીચે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ત્યાંની ફેક્ટરીના માલિકો એ બેફામ પ્રદૂષણ ફેલાવે છે. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની હૈરેની સોંદવણી કે મિલીભગત છે, એને કારણે કોઈ પગલાં લેવામાં નથી આવતા. લલિતભાઈ, ખાસ તમે જન સમાજમાં છો અને સાથે જ અમારા ત્યાં રિપોર્ટર ત્યાં પહોંચીને એમના બધું બતાવી શકે, તો અધિકારીઓને નહીં દેખાતું અથવા તો કામ કરવાની ઈચ્છા નથી કે ઈચ્છા શક્તિ નથી? કારણ કે આવડી મોટી લોલમલોલ ચાલતી અધિકારીઓને ખબર ના, એવું તો બને જ નહીં. રોલમલોલ કોઈ પ્રકારની ચાલતી જ નથી. બહુ સ્પષ્ટ વાત છે. અધિકારીઓના અને રાજકીય માણસોના ઈચ્છાઓ ભરાય છે અને એને કારણે આ કરવામાં આવે છે. બિલકુલ, આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા માટે. એટલે સીધી વાત જે છે, જનપ્રતિનિધિ એક વાત કહી રહ્યા છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ખિસ્સાઓ ભરાય છે ને એટલા માટે જ અધિકારીઓ જે છે એમને કામ કરવાની દાનત છે, સૂઝતી નથી ને એના જ કારણે માનસી આ ભાદર નદી છે એ પ્રદૂષિત થઈ રહી છે. જી ઉમંગ, બિલકુલ આપ જોડાયેલા રહેજો. એટલે સ્વાભાવિકપણે અધિકારીઓની ક્યાંક ને ક્યાંક મિલી ભગત કહો કે પછી આ ખાડા કાન, જેના કારણે આ ભાદર નદીનો ભોગ અત્યારે લેવાઈ રહ્યો છે. અમારી સાથે સંવાદદાતા હરીશ ભાલિયા જોડાઈ ગયા છે. હરીશ, આપ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ત્યાં આપે પાણી જોયું, પરિસ્થિતિ જોઈ, સ્થાનિકોનું શું કહેવું છે આ બાબતે? કેટલા સમયથી આ આખું જે કેમિકલ યુક્ત પાણી છે તે નદીમાં છોડવામાં આવે છે? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટની ટીમ છે ગ્રાઉન્ડ ઝીરો થી આપને દ્રશ્ય બતાવી રહ્યું છે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ ભૂગર્ભ ગટરની અંદરમાંથી સીધું પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે. તમામ કારખાનેદારો જે કહી શકાય કે પોતાના જે પાઇપલાઇન છે તે ભૂગર્ભ ગટરમાં આપવામાં આવી છે, તેને લઈને કહી શકાય કે આ પ્રકારે પાણી છે સીધું છોડવામાં આવી રહ્યું છે. હું મારા કેમેરામેનને કહી આપને દ્રશ્ય બતાવશે કે આ સીધા ભાદર નદીના દ્રશ્ય છે. આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે પાણી છે તે સીધું ભાદર નદીની અંદરમાં છોડવામાં આવી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રકારની જે પાણી છોડવામાં આવે છે એની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કઈ પ્રકારે જે બાવરો નાખી દીધા છે ભૂગર્ભ ગટરની માથે કે કોઈને ખબર ના પડે, કેમ કે આની પહેલા પણ આપણે આ દ્રશ્ય બતાવ્યા હતા. પરંતુ આ પ્રદૂષણ માફિયાઓને પેટનું પાણી નથી હલતું. જાણે તમામ અધિકારીઓને સાચવતા હોય તે પ્રકારે હાલ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો સીધું ભાદર નદીની અંદરમાં પાણી જઈ રહ્યું છે. હવે હું અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. હું મારા કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે. જે અંદરે એક પાણી છે તે વ્હાઈટ દેખાય છે, બીજું પાણી છે તે સીધું લાલ દેખાઈ રહ્યું છે. આપ નદીની અંદરમાં જોશો તો આપ પણ ચોંકી જશો કે આ જોઈ લો દ્રશ્ય કે જે કઈ પ્રકારે પાણી છે તે દેખાઈ રહ્યું છે. હું અંદર જવાનો પ્રયત્ન કરીશ. હું અંદર તમને સીધા દ્રશ્ય બતાવીશ કે ભાદર નદીની અંદરમાં કલર કેમિકલ યુક્ત પાણી ક્યાં સુધી પહોંચ્યું છે. ત્યાંથી આ પાણી ભરી રહ્યું છે. એક બાજુ તાજું શુદ્ધ પાણી જઈ રહ્યું છે, બીજી બાજુ કલર કેમિકલ યુક્ત પાણી સીધું છોડવામાં આવી રહ્યું છે. અહીંથી હું સીધા દ્રશ્ય બતાવીશ. મારા કેમેરામેનને કહીશ કે આપને આ દ્રશ્ય બતાવશે. આ જો આ બાજુમાં વ્હાઈટ પાણી છે, એકદમ વ્હાઈટ કે ચોખ્ખું પાણી. હવે આ બાજુ જોજો, આ પ્રદૂષિત પાણી જે ભળવે છે તે પ્રદૂષિત પાણી સીધું સામેથી આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો સીધું કલર કેમિકલ યુક્ત પાણી છે સીધું છોડવામાં આવી રહ્યું છે. આ લોકોના પેટનું પાણી નથી. બીજી વાત મહત્વની એ છે કે હમણાં થોડી વાર પહેલા જ જયારે અમે અહીંયા કવરેજ કરતા હતા ત્યારે જીપીસીબી ની ગાડી પણ નીકળી, સામું પણ જોયું નહીં, નીકળી ગયા. એટલે આમાં ક્યાંક ને ક્યાંક જીપીસીબી ની
મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે કહી શકાય કે આપ જોઈ રહ્યા છો દ્રશ્ય, ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી મારા જી. કેમેરામેન કે બાજુમાંથી આપણે દ્રશ્ય બતાવશે જી કે જે પ્રકારે હરીશ, પાણીના આપણે જે દ્રશ્ય છે પાણીનો તમે કલર જોઈ રહ્યા છો. દેખાડ્યો તે વાત તો સાચી છે કે પ્રદૂષણ માફિયાઓ કેમિકલ યુક્ત પાણી છોડે છે એટલે દરિયો આ નદી પ્રદૂષિત થાય છે. સવાલ એ છે કે શું આ જ એ પાણી છે જે આગળ જઈને પોરબંદરના દરિયામાં જાય છે? આ સાચી વાત છે કે હવે પાઇપલાઇન જે નાખવાની વાત જે આવી રહી છે દરિયાની અંદરમાં, જો પાઇપલાઇન ક્યાં નાખવામાં આવશે ત્યાં જ આ પરિસ્થિતિ થશે. અત્યારે આ ભાદર નદીની અંદરમાં એક પણ માછલું છે તો જોવા નથી મળતું, અને કહી શકાય કે ઢોર ઢાકર પણ આ પાણી પી નથી શકતું તેવી પરિસ્થિતિ હાલ સર્જાણી છે. તેને લઈને હું પણ આપને એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ, પાણી ભરી, અને આપને દેખાડીશ કે આ પાણીની પરિસ્થિતિ શું છે. તમે પાણી જોશો તો તમે પણ ચોંકી જશો એવું પાણી જી. હાલ જોવા મળી રહ્યું છે. મારા કેમેરામેનને કે હું આ પાણી ભરીને બતાવીશ કેટલું ઓકે. કદડાવાળું પાણી છે. એક જ મિનિટ, હું આપને છે ને લાઈવ જ બતાવી દઉં છું. આ લોકો એમ કે અમને ખબર નથી, જીપીસીપી ની ગાડી નીકળે સામું જોતા નથી, અહીંથી સીધા નીકળી જાય છે. અને આ પાણી જોશો એટલે આપ ચોંકી જશો. ઓકે, ગુજરાત ફર્સ્ટ હરેક જગ્યા ઉપર જઈ અને આ પ્રદૂષણ માફિયાઓને બતાવવા માંગુ છું. આપ જો આ કલર કેમિકલ યુક્ત પાણી, જીપીસીપી ના અધિકારી કોઈ પેટનું પાણી નથી હલતું એ પરિસ્થિતિ સર્જાણી છે. ભાઈ અહીંથી જીપીસીપી ની ગાડી નીકળે છે, સામું પણ નથી જોતા નીકળી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટેબલ નીચેનો જે વહીવટ છે તે આ લોકોને મૂંગા કરી દીધા છે, બોલી નથી શકતા. આ અધિકારીઓની જો મિલકત તપાસ કરવામાં આવે તો ખબર પડે કેટલા ભ્રષ્ટાચારી અધિકારી છે. આ લોકો માટે પણ કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે. જી જી હરેશ, બિલકુલ કડક કાર્યવાહી આ બાબતે થવી જરૂરી છે. હરેશ, આભાર આપનો. જે પ્રકારે દ્રશ્યો આપે જોયા, પાણીની બોટલમાં ભરીને દેખાડ્યું છે કે કયા પ્રકારે કાળું પાણી આવી રહ્યું છે અને ભાદર નદીમાં આ પાણી ભળી રહ્યું છે. આ ઓલવેઝ એક ટુ વે પ્રોસેસ હોય છે કે અધિકારીઓ કેમિકલ માફિયાઓને સાચવી રહ્યા છે અને કેમિકલ માફિયાઓ પણ બીજી તરફ કંઈક ને કંઈક રીતે અધિકારીઓને સાચવી રહ્યા છે. અને એટલા જ માટે આખો એ જે કાળો કારનામો છે જે નદીમાં જોવા મળે છે તેના દ્રશ્યો પણ અહીં સ્પષ્ટ દેખાય છે. આજ બાબતે અમારી સાથે એડવોકેટ નિલેશ પંડ્યા જોડાઈ ગયા છે. નિલેશભાઈ, છેલ્લા કેટલાય સમયથી આ ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે ને જીપીસીબી ના તંત્રના અધિકારીઓ કોઈ કશું કાર્યવાહી કરે છે. શું થવું જોઈએ આ બાબતે? બેનજી, છેલ્લા ઘણા વર્ષોથી આ જેતપુર શહેરની અંદર ભાદર નદી જે આવેલી છે એમાં પ્રદૂષિત પાણી ઇરાદાપૂર્વક જાણી જોઈને છોડવામાં આવે છે અને તેના હિસાબે આખી ભાદર નદી પ્રદૂષિત અને ઝેરી બની ગઈ છે. ગુજરાત વોટર પોલ્યુશન બોર્ડ આ હકીકત જાણે છે, જોવે છે, છતાંય એની આંખોની અંદર આ દેખાતું નથી, એના બહેરા કાને અમારી વાત પહોંચતી નથી. માત્ર પાણીનો પ્રશ્ન નથી રહ્યો બેન, હવે તો એર પોલ્યુશન પણ દિન પ્રતિદિન વધતું જાય છે. ધોરાજી રોડ ઉપર આવેલા કારખાનાઓ, ભાદરના સામા કાંઠે આવેલા કારખાનાઓ જે રીતે ઝેરી ધુમાડો છોડી રહ્યા છે, જેતપુરની જનતાને જીવવું હવે મને લાગે દુષ્કર બની રહ્યું છે. અને નજીકના ભવિષ્યમાં આખું જેતપુર શહેર પ્રદૂષિત થઈ જશે અને ઝેરી હવા લેતું હશે એવું મને જણાઈ આવે છે. જી નિલેશજી, આભાર આપનો. એટલે સ્વાભાવિકપણે કે આગામી સમયમાં જેતપુરની હવા તો પ્રદૂષિત બનશે, પરંતુ જ્યારે ભાદર નદીનું પાણી આગળ જશે ત્યારે અન્ય કેટલી નદીઓ, અન્ય દરિયા પણ પ્રદૂષિત થશે તેવી પણ આશંકાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટે આજે આ જગ્યા ઉપર જઈને આખો અહેવાલ દર્શાવ્યો છે અને અત્યાર સુધી જે રહેમ નજર હેઠળ કામકાજ ચાલતું હતું, આશા રાખીએ કે જીપીસીબી અધિકારી, વહીવટી તંત્ર આંખો ખોલે, ઊંઘમાંથી જાગે અને આ વિરુદ્ધ હવે કડક કાર્યવાહી કરે. કારણ કે વાત માત્ર જળ સૃષ્ટિની નથી, જળના જીવોની નથી, પરંતુ વાત આપણા પર્યાવરણ પ્રદૂષણને લગતી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.